જય બાલાજી ફ્રેન્ડ્સ, આજે પહેલો વ્લોગ છે. પહેલું નવરાત્રિ અને પહેલો વ્લોગ ચાલુ કરી છે. મારું નામ છે વિકી પાબારી ને અમે રહીએ છીએ રવાંડા. તો ચાલો આજથી ડેઇલી વ્લોગ્સ હું મૂકીશ. દરરોજનો વ્લોગ્સ રૂટીન વ્લોગ હોય છે, જે બી રૂટીન વ્લોગ્સ હોય છે એ હું આજથી મૂકીશ. તો અત્યારે હવે જઈએ છીએ ઓફિસે. તો ચાલો મળીએ, પહોંચી જઈએ ઓફિસે, પછી આગળ આપણે મળીએ. ફ્રેન્ડ્સ, તો ગાડીમાં જઈએ છીએ ઓફિસે પહોંચીને તમને મળીએ. તો ફ્રેન્ડ્સ, ઘરેથી નીકળી ગયા છીએ, ગાડીમાં જઈએ છીએ. ઓફિસે પહોંચીને આપણે આગળ વ્લોગ વધારશું. અમારો રસ્તો છે, ઓફિસે જઈએ છીએ. અમારો રસ્તો છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. જોઈ શકો છો વ્યૂ અહીંનો રસ્તો છે અમારો. જઈ રહ્યા છીએ અમે ઓફિસ. વ્યૂ જોઈ શકો છો તમે. વાગ્યામાં થયા છે સવારના 8. જોઈ શકો છો અહીંયા ક્લિનિંગ કરે છે માતાજી. તમે જોઈ શકો છો આ બેન. અહીંયા ડેઈલી ફ્રેન્ડ્સ ક્લિનિંગ ચાલુ જ હોય છે, કન્ટિન્યુ. તમે જોઈ શકો છો બધું ક્લીન છે એકદમ. રોડ ઉપર ડસ્ટ આ તે કંઈ નહીં દેખાય તમને, બધું ક્લીન દેખાશે. ફ્રેન્ડ, સામે પોલીસની ગાડી તમે જોઈ શકો છો, એટલે હવે બ્લોગ બંધ કરવો પડશે. ચાલુ ગાડીએ ફોન અલાઉડ નહીં. તો જોઈ શકો છો ફ્રેન્ડ તમે, અમારો ઓફિસનો રસ્તો છે. અહીંયાથી જસ્ટ રીચિંગ ઇન 2 મિનિટ્સ. 2 મિનિટ અહીંથી થઈ છે. ટોટલ 7 to 8 મિનિટ્સનો રસ્તો હોય છે. 2 મિનિટની અંદર અમે પહોંચશું. પહોંચી ગયા છે ઓફિસે. ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. જોઈ શકો છો તમે, એ ઓફિસ છે. પહોંચી ગયા છીએ અમે. તમે જોઈ શકો છો આ એસ્તા બેબી છે, એ ક્લીન કરે છે અમારી ઓફિસ. તમે જોઈ શકો છો અમારી ઓફિસ છે. અને લાઇટ વહી ગઈ છે અને વાગવામાં થયા છે 8 અને 10 સમથિંગ સવારના. અમારી ઓફિસ છે. આ મારું ડેસ્ક છે. આ તમે જોઈ શકો છો પાછળનું ડેસ્ક છે એ મારા કલીગનું છે, મારા ભાઈનું ડેસ્ક છે. તો અમારી ઓફિસ છે. એસ્તા બેબી ક્લીન કરી રહી છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એસ્તા ક્લીન કરે છે. તો ઓફિસ કરવા વાળી ગર્લ છે, અમારી કામવાળી છે. અહીંયા ઓફિસે ક્લીન કરે છે. આ જોઈ શકો છો. અહીંયા અમારું નાનું એવું ગણપતિ બાપાનું મંદિર છે. ફ્રેન્ડ, જોઈ શકો છો ઘરે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે હવે જમવાનું રેડી થઈ ગયું છે. પીટર જમવાનું બનાવી રહ્યો છે. આજે પ્રોગ્રામ છે રોટલો અને શાક. તમે જોવો છો પીટર જમવાનું બનાવે છે. જોઈ શકો છો આ છે પીટર. હવે બાજરાનો લોટ એને બાંધી લીધો છે. હવે રોટલા બનાવશે. તમે જોઈ શકો છો શાક બનાવ્યું છે એને. શાક તમે જોઈ શકો છો, રીંગણા, વાલોર અને ઉપરથી કોથમરી નાખી છે. તો હવે એ રોટલાની તૈયારી કરી રહ્યો છે, રોટલો બનાવશે. તો ફ્રેન્ડ, થોડી વારમાં જમવા બેસું, પછી આપણે જોઈએ આગળ કેવું પીટરે જમવાનું બનાવ્યું છે. ટેસ્ટ કરીને તમને કહું. તો ફ્રેન્ડ, ચાલો બપોરનું જમવાનું જમવા. વાગવામાં 2:15 સમથિંગ થયા છે ને બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. પીટરે બનાવી નાખ્યું. તો ચાલો તમને બતાવું. જોઈ શકો છો તમે, લીલી હળદર છે, કઢી છે, કાચું છે, કેરી છે, શેકેલા મરચાં, છાશ અને મેથી રીંગણાનું શાક કહો છો. તો એ જમવાનું છે અને રોટલાની રાહ જોઈએ છીએ. પીટર ગરમા ગરમ બનાવે છે. ને ફ્રેન્ડ્સ, અમારે છે ને અહીંયા 12 માસ કેરી આવે છે રવાંડામાં. તો પાકેલી કેરી હોય છે, 12 માસ હોય છે. તો 12 માસ આવે છે. તો તમે બી કોમેન્ટ કરજો જો કોઈને જોવી હોય કેવી કેરી આવે છે અહીંયા રવાંડાની, અને કેવી લાગે છે, કેવી હોય છે. તમારે જોવી હોય તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને એનો બી વ્લોગ્સમાં બતાવીશ. તમને જ્યારે હું કેરી લઈશ ત્યારે હું તમને બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ, જમી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા સુધી જ. હવે હું જાઉં છું ઓફિસે. જમી લીધું છે અને હવે હું ઓફિસે જાઉં છું. તમે જોઈ શકો છો કે જમી લીધું છે મેં. હવે હું ઓફિસ માટે નીકળું છું અને આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. પહેલો વ્લોગ છે અને લાંબો ન થાય એટલા માટે અહીંયા જ શોર્ટ કરી છીએ અમે. તો નીકળું છું ઓફિસે. બાકી સાંજે બી ઘણું બધું થશે. હું વ્લોગ બનાવીશ સાંજનો, પણ એ કાલનામાં તમને જોવા મળશે. તો પહેલો વ્લોગ છે એટલે થોડોક શોર્ટ બનાવ્યો છે. અને જો કંઈ ભૂલચૂક હોય, કંઈ એડ કરવાનું હોય, કંઈ સજેશન કોઈને આપવું હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં આપજો.
અને મારો પહેલો વ્લોગ છે, પહેલું નોરતું છે. તો બધાને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો, જય બાલાજી.